આપનું ધોરણ 11 ચેપ્ટર 4 પાઠ 6 એની અંદર સ્વાગત છે। અગાઉ આપણે ઘણા પ્રાણી સમુદાય વિશે શીખી ગયા છીએ। ફરી એક નવો સમુદાય 8મો સમુદાય છે મૃદુકાય સમુદાય। અગાઉનો જે સમુદાય હતો એ સંધિપાત સમુદાય, એ સૌથી મોટો પ્રાણી સમુદાય હતો। એના પછીનો આ બીજા નંબરનો સૌથી મોટો પ્રાણી સમુદાય છે। પહેલા નંબરે સંધિપાત અને બીજા નંબરે મૃદુકાય। તો આનું નામ મૃદુકાય શા માટે પડ્યું એના ઉપરથી આપણે એના લક્ષણો સમજીશું તો સરળતાથી યાદ રહેશે। મૃદુ એટલે કોમળ અને કાય એટલે શરીર, જેનું શરીર કોમળ છે અથવા મૃદુ છે, તો એવા પ્રાણીઓને મૃદુકાય સમુદાયની અંદર મૂકવામાં આવે છે। હવે આ જે પ્રાણીઓ છે એ સ્થલજ અને જલજ બંને પ્રકારનું નિવાસસ્થાન ધરાવે છે। આપણે જાણીએ છીએ કે ઉદ્વિકાસની જે ક્રિયા થઈ એ ઉદ્વિકાસની ક્રિયામાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિનું સૌથી પહેલું સર્જન પાણીમાં થયું, જલજ હતું। અને ધીમે ઉદ્વિકાસની ક્રિયા થયા પછી સ્થલજ નિવાસસ્થાન ધરાવતા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓનો ઉદ્વિકાસ થયો છે। તો એવી જ રીતે અહીંયા આ પ્રાણીઓ ધીમે ઉદ્વિકાસમાં આગળ વધી રહ્યા છે। એટલે આ પ્રાણીઓ સ્થલજ અને જલજ બંને પ્રકારના નિવાસસ્થાનની અંદર જોવા મળે છે। કેટલાક સ્થલજ છે તો કેટલાક જલજ છે કે જે સંપૂર્ણ રીતે હજી જમીન ઉપર વસવાટ કરતા નથી। તો સ્થલજ કે જલજ નિવાસસ્થાન ધરાવતા પ્રાણી, જો આપણે સ્થલજ સમજીએ તો સ્થલજની અંદર તમે જાણો છો કે નાના સ્લગ કે જે જમીન પર તમને ચોમાસાની અંદર કે ભેજવાળા વાતાવરણની અંદર ચાલતા દેખાય છે, કે આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની ઉપર નાના એન્ટેના હોય છે। જો તમને આકૃતિ દોરું તો કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રકારના પ્રાણી છે એની ઉપર નાની એન્ટેનાની રચનાઓ જોવા મળે છે કે જે જમીન પર પેટે સરકીને ધીમે ચાલતા હોય છે। તો આ જે સ્લગ છે, જેને આપણે સાદી ભાષામાં ગોકળગાઈ કહીએ, એના બે એરિયલ્સ સતત હલતા રહે છે, તો એ સ્થલજ છે। અને જલજની અંદર તમે જાણો છો કે ઓક્ટોપસ છે, પાયલા છે, એ બધા જલજ નિવાસસ્થાન ધરાવે છે। હવે બીજા જે લક્ષણો છે એ અગાઉના સમુદાયમાં હતા એવા કોમન છે કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। આ જે પ્રાણીઓ છે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, 3 ગર્ભસ્તરોની રચના છે એટલે ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠ ધરાવતા હોવાથી દેહકોષ્ઠધારી પ્રાણી છે, બરાબર। હવે એના આ સમુદાયના પર્ટિક્યુલર કેટલાક મહત્ત્વના જે લક્ષણો છે હવે આપણે જોઈશું। આગળના જે લક્ષણો હતા એ કોમન હતા, પણ હવે એના જે પર્ટિક્યુલર કેરેક્ટર છે, સ્પેસિફિક કેરેક્ટર, એ હવે જોઈએ। તો પહેલું છે શરીરની ઉપર CaCO3, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ, જેને બીજું કહીએ તો કલ્કેરિયમ કહેવાય છે। આ નામ ખાસ યાદ રાખજો, કલ્કેરિયસ। તો કલ્કેરિયસની ઉપર આવરણ જોવા મળે છે। સામાન્ય રીતે તમે શંખ જોયેલો છે કે શંખ જે છે એની રચના આ રીતની છે, અને આ શંખ ઉપર તમને જે આવરણ જોવા મળે છે એ આવરણ એ આ કલ્કેરિયસનું આવરણ છે, કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ છે, કે જે આવરણ એની અંદર રહેલા મૃદુ પ્રાણીને રક્ષણ આપવાનું કામ કરે છે। એટલે તમે ઘણી વખત નદી કિનારે કે દરિયા કિનારે ગયા હશો તો કેટલાક છીપ કે કેટલાક શંખને તમે ધીમે ચાલતા જોયા હશે। તો આ પ્રકારની જે રચના છે એ રચના ઉપર આવૃત કલ્કેરિયસ આવરણની છે, કે જેની અંદર આ પ્રાણીનું મૃદુ શરીર સચવાયેલું છે, કે જે મૃદુ શરીરનું રક્ષણાત્મક આવરણ છે એ શાનું બનેલ છે? કેલ્શિયમ કાર્બોનેટનું। તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટનું કવચનું આવરણ જોવા મળે છે, એટલે કે કવચથી આવૃત થયેલું શરીર છે, ખંડવિહીન છે। નુપુરકની અંદર આપણે જોયું હતું કે સમખંડતા ધરાવે છે, તો અહીંયા એવી ખંડીય રચના જોવા મળતી નથી, ખંડવિહીન શરીર છે। અને સ્પષ્ટ સ્વરૂપે સ્પષ્ટ શીર્ષ અલગ તરી આવે છે, એમાં સ્નાયુલ પગ જોવા મળે છે, અને અંતરંગ કકૂત કે ખૂંદની રચના જોવા મળે છે। અહીંયા આ વાત આપણે સમજવી પડશે કે આ શું છે। તો એનું જો ઉદાહરણ લઈને સમજીએ તો અંદરની જે શરીર રચના છે
આ પ્રાણીઓની કવચની અંદર રક્ષાયેલી જે શરીર રચના છે એ કવચની અંદર રક્ષાયેલી શરીર રચના ઉપસેલી છે, ખૂંદ જેવું બનાવે છે, એટલે એને કકુંદ કહેવાય છે અથવા તો ખૂંદ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કકુંદ કે ખૂંદ જે છે એ કકુંદ કે ખૂંદની ફરતે આવરણ છે, જે રક્ષણાત્મક આવરણ આપણે કયું આવરણ? કલ્કેરિયસનું CaCO3નું બનેલું આવરણ. તો સપોઝ આ શંખ છે, બહુ સ્પષ્ટ આકૃતિ નથી દોરતા, આ શંખ છે અને આ શંખની આ ઉપરનું આવરણ જેને આપણે શું કહ્યું? જેને આપણે એક રક્ષણાત્મક આવરણ કહીએ છીએ. એ રક્ષણાત્મક આવરણને આપણે પ્રાવારણ પણ કહેવાય. પ્રાવારણ, પ્રાવરનું આવરણ, તો એને પ્રાવરણ કહેવાય છે. જે પ્રાવરણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, જેને કલ્કેરિયસ પણ કહેવાય છે. તો આ પ્રાણીના અંદરનો જે કોમળ ભાગ જે રક્ષાયેલો છે એમાંથી કેટલીક વખત બહારની બાજુએ એક મૃદુ કોમળ રચના બહાર કાઢે છે, સોફ્ટ રચના શરીરની બહાર કાઢે છે, લંબાવે છે. અને આ મૃદુ કોમળ જે રચના છે એને આપણે સ્નાયુલ પગ તરીકે ઓળખીએ છીએ. શું કહેવાય છે? સ્નાયુલ પગ. તો આ જે સ્નાયુલ પગ છે એ સ્નાયુલ પગનું કાર્ય શું? તો પગ છે એટલે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પ્રચલન કરવા માટે. આ શંખ તમને ચાલતો દેખાય એનું કારણ એ કે ધીમે ધીમે પ્રચલન કરી શકે. બીજું, ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા માટે, કે અહીંયાના જે સ્નાયુ રચના બહાર નીકળે છે એના અગ્રભાગી મુખ જેવી રચના છે જેના દ્વારા એ ખોરાક ગ્રહણ કરી શકે છે. તો અહીંયા આ પ્રાણીનું શરીર સ્પષ્ટપણે 3 ભાગમાં વિભાજિત. પહેલું શીર્ષ, બીજું એની અંદર જોવા મળતું કકુંદ કે ખૂંદની રચના, અને ત્રીજી સ્નાયુલ પગની રચના. બરાબર? તો આ 3 ભાગોની અંદર એનું શરીર વહેંચાયેલું છે. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજું કે ત્વચાનું જે કોમળ અને વાદળી સદસ્ય સ્તર ઉપર અતરંગ કકુંદની ફરતે આવરણ બનાવે છે. તમને હમણાં જ વાત કરી એ રીતે ઉદાહરણ તરીકે પેલું આ રીતનું આપણે એક પ્રાણી જોયું હશે કે જે બહારની તરફ, સ્લગ કહેવાય એને, કે જે બહારની તરફ આવા એરિયલ્સ ધરાવે છે અને ધીમે ધીમે ચાલતું હોય છે. બરાબર? તો આ પ્રાણી આ આવરણની અંદર છે, રક્ષાયેલું છે. હવે આ જે આવરણની અંદર રક્ષાયેલું પ્રાણી છે એ પ્રાણી ઉપરની આ અંદરની જે શરીર સપાટી છે એ અંદરની શરીર સપાટી ઉપરથી, જેને આપણે વાદળી સદૃશ્ય સ્તર કહીએ, અથવા અંદર જે શરીરનો ભાગ હોય એની કોમળ ત્વચા, કારણ કે મૃદુ છે એટલે ત્વચા કેવી હશે? કોમળ હશે. એના ઉપરથી બહારની તરફ, એટલે કે આ જે કકુંદ છે એ કકુંદની બહારની તરફ સખત રચનાનું નિર્માણ થાય છે, જેને આપણે પ્રાવર આવરણ કહીએ છીએ. તો પ્રાવર આવરણની રચના જોવા મળે છે. હવે આ જે પ્રાણી છે એના ફરતે પ્રાવર આવરણનું નિર્માણ થઈ ગયું. બરાબર? સપોઝ આ પ્રાણીની અંદર આનું નિર્માણ થઈ ગયું અને આ કવચ બની ગયું છે, જેને આપણે પ્રાવારણ કહીએ. બરાબર? તો આ જે પ્રાવારણ છે એને પ્રાવારણ પણ કહીએ, પ્રાવર આવરણ પણ કહેવાય. અહીંયા આ શબ્દ તમે સમજી લેશો. હવે આ જે અંદરનો ભાગ છે એ અંદરનો ભાગ શું છે? આ કકુંદ છે, અથવા જેને આપણે ખૂંદ કહીએ છીએ એ છે, જે પ્રાણીનું મૃદુ શરીર છે. હવે આ પ્રાણીના આ પ્રાવર આવરણ અને અંદરની કકુંદની જે રચના છે એની વચ્ચે પોલો ભાગ જોવા મળે છે. એની વચ્ચે એક પોલો ભાગ જોવા મળે છે જેને પ્રાવર ગૃહા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાવરની નીચે છે એટલે એને પ્રાવર, અને પોલો ભાગ છે એટલે પ્રાવર ગુહા કહેવામાં આવે છે. તો આ પ્રાણીની અંદર આપણને પ્રાવર ગુહાની હાજરી જોવા મળે છે, કે જે પ્રાવર ગુહા કકુંદની ત્વચાના અને પ્રાવર આવરણની વચ્ચેનો પોલો ભાગ છે, જેને આપણે પ્રાવર ગુહા કહીએ છીએ. હવે આ પ્રાવર ગુહાનું કાર્ય શું છે? તો આ પ્રાવર ગુહાનું કાર્ય એ આ પ્રાણી દ્વારા થતી જે શ્વસનની ક્રિયા છે
કારણ કે આની અંદરની બાજુએ ઝાલરોની રચના છે અને ઝાલરો દ્વારા આપણે જાણીએ છીએ કે પાણીની અંદર જ્યારે આ પ્રાણી હોય, જેમ કે ઓક્ટોપસ છે, તો આ પ્રાણી પાયલા છે, તો આવા જે પ્રાણીઓ છે જ્યારે પાણીની અંદર હોય ત્યારે ઓક્સિજન એટલે કે શ્વસનની જે ક્રિયા કરવાની છે એ શ્વસનની ક્રિયા કરવા માટે પ્રાવર ગુહાની અંદર રહેલી ઝાલરો દ્વારા એમાં શ્વસનની ક્રિયા થાય છે, બરાબર. અને એ ઝાલરો દ્વારા શ્વસનની ક્રિયા થાય ઉપરાંત ઉત્સર્જનની જે ક્રિયા છે એ ઉત્સર્જનની ક્રિયા પણ આપણને આ જ પ્રાવર ગુહા દ્વારા થતી જોવા મળે છે. એની સાથે સાથે આશ્રુતિ નિયમન જાળવવાની ક્રિયા પણ આપણને પ્રાવર ગુહા જ દ્વારા થતી જોવા મળે છે. એટલે કે મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં પ્રાવર ગુહા જે છે એ સૌથી મહત્ત્વનું અંગ છે કે જે આ પ્રાણીની અંદર ઉત્સર્જનની ક્રિયા, શ્વસનની ક્રિયા અને આશ્રુતિ નિયમનની ક્રિયા માટેનું જવાબદાર એક પોલો ભાગ છે કે જે પોલો ભાગ પ્રાવર આવરણ અને પ્રાણીના શરીરની બહારની સપાટી વચ્ચેની રચના છે, જેને આપણે પ્રાવર ગુહા તરીકે ઓળખીએ છીએ. બીજું, આ જે પ્રાણી છે એના શીર્ષ પ્રદેશમાં આપણે કહ્યું કે શરીર 3 ભાગોમાં વિભાજિત છે. પહેલો ભાગ શીર્ષ છે, તો આ પ્રાણીઓના અગ્રભાગે જે શીર્ષ પ્રદેશ છે એ શીર્ષ પ્રદેશમાં કેટલાકમાં સંવેદી સૂત્રાંગોની હાજરી જોવા મળે છે. તમે અહીંયા જુઓ છો કે ઓક્ટોપસ છે, તો ઓક્ટોપસની અંદર 8 હસ્તની રચના જોવા મળે છે જેને સૂત્રાંગ કહેવાય. તો એ સૂત્રાંગો ધરાવે છે, બરાબર. અને અહીંયા એનું આ મોઢું છે, તો એના શીર્ષ પ્રદેશની અગ્રભાગે સૂત્રાંગો જેવી રચના જોવા મળે છે. બીજું, મુખનો જે અંદરનો ભાગ છે એ મુખના અંદરના ભાગની અંદર કરવત જેવી રચના છે. હવે કરવત એટલે શું, કદાચ શબ્દ જ ખબર નહીં હોય તો આપણે સમજીએ. કરવત એટલે લાકડું કાપવા માટેનું એક ઓજાર છે જેની રચના આ પ્રકારની છે. તો આ જે રચના છે એને કરવત કહેવાય, બરાબર. આ કરવત છે. તો આ પ્રાણીઓના મોઢાની અંદર પણ આવી રચનાની ગોઠવણી થયેલી જોવા મળે છે જેને આપણે રેત્રિકા કહીએ છીએ. તો મૃદુકાય સમુદાયના મહત્ત્વના લક્ષણ તરીકે રેત્રિકા યાદ રાખજો. રેત્રિકાની હાજરી જોવા મળે છે કે જે રેત્રિકા એ શું છે, કરવત જેવી રચના ધરાવતા અંગ છે કે જે એના શીર્ષ પ્રદેશ અથવા મોઢાની અંદર, મુખની અંદર જોવા મળે છે. તમને અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ઓક્ટોપસ છે, તો ઓક્ટોપસના સૂત્રાંગોની વચ્ચેનો જે ભાગ છે એનું મુખ છે. તો આ મુખની અંદર ઘણી બધી આવી તકતીઓ જોવા મળે છે. આવી કરવત જેવી ઘણી બધી આખા મોઢામાં તકતીઓ છે. તો આવી તકતીઓની રચના આપણને આ પ્રાણીઓની અંદર જોવા મળે છે કે જે ખોરાકને દળવાનું કે ભરડવાનું કામ કરશે અને અંદરની બાજુએ નાના નાના ટુકડા કરી ધકેલવાનું કામ કરે છે. તો આ જે રચના છે એને રેત્રિકા કહેવાય છે. શું કહેવાય? રેત્રિકા. બીજું, તમે સ્લગ જોયું છે, તો સ્લગ પ્રાણીની અંદર પણ તમે એને જો ધ્યાનથી જોશો તો એનો જે શરીરનો આગળનો ભાગ છે કે જે આગળનો ભાગ સતત જમીનના સંપર્કમાં છે, એ આગળના ભાગની અંદર કેટલીક મહત્ત્વની રચનાઓ છે. સપોઝ આ એનો ખોરાક હોય તો એના શરીરના આગળના ભાગની અંદર એટલે કે મુખના ભાગની અંદરથી રેત્રિકાઓ જેવી એક રચનાનું બહાર નીકળે છે કે જે રેત્રિકાઓ જેવી રચના છે તમને અહીંયા મોટી આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આ એનું મોઢું છે, એનું મુખ છે. તો આ મુખની નીચેની બાજુએ, આ જે એનું મુખ છે એની નીચેની બાજુએ રેત્રિકાનો સમૂહ જોવા મળે છે. આ રીતની રેત્રિકાની હાજરી છે જે કરવત જેવી રચના ધરાવે છે. તો સપોઝ અહીંયા આ જે ખોરાક છે એ ખોરાકને રેત્રિકા એ આ રીતે ફરતા ફરતા
આ પીસને અહીંયાથી ઉઠાવશે અને અહીંયા મૂકશે, એટલે ખોરાક અંદરની તરફ દાખલ થશે. તો આ પ્રકારની રચના આપણને આ પ્રાણીઓની અંદર એ રેત્રિકા તરીકે ઓળખાતી રચના જોવા મળે છે. બરાબર, તમને સમજ ખ્યાલ આવી ગયો હશે કે રેત્રિકા શું છે, એનું કાર્ય શું છે અને ક્યાં જોવા મળે છે. હવે બીજું, આપણે જાણીએ છીએ કે આ બધા પ્રાણીઓ હવે વિકસિત પ્રકારના લક્ષણો દર્શાવતા થઈ ગયા છે. કયા વિકસિત પ્રકારના લક્ષણો? કે અંગતંત્ર સ્તરીય આયોજન છે, દેહકોષ્ઠી છે, ત્રિગર્ભસ્તરી છે. તો એમાં લિંગી પ્રજનન છે એ પણ આપણને જોવા મળે છે, એટલે કે લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ છે. અને લિંગ ભેદ જોવા મળે છે, એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ જોવા મળે છે, એટલે કે સામાન્ય રીતે દ્વિગૃહી છે. તો આ પ્રાણીઓ એ એકલિંગી છે અને નર પ્રાણી અને માદા પ્રાણી બંને અલગ જોવા મળે છે. એમનો જે ફલન પછીનો જે ગર્ભ વિકાસ છે એ ગર્ભ વિકાસ પરોક્ષ પ્રકારનો છે અને અંડપ્રસવી છે. આ પણ યાદ રાખવા જેવું લક્ષણ છે કે મૃદુકાય સમુદાયના પ્રાણીઓની અંદર દ્વિગૃહી છે, પરોક્ષ પ્રકારનો ગર્ભ વિકાસ છે અને અંડપ્રસવી પ્રાણીઓ છે. જેની અંદર ઉદાહરણ તરીકે તમે જુઓ છો કે પાયલા છે, મોતીચીપ તમે એને ઓળખો જ છો, સેપિયા છે, લોલીગો છે કે જે ઓક્ટોપસ જેવું જ છે, પણ ઓક્ટોપસની સાથે સાથે એનો જે આગળનો ભાગ છે થોડો આ રીતનો પોઇન્ટેડ હોય છે. તો એ લોલીગો છે. પછી ઓક્ટોપસ છે, એપ્ટાલિસિયા છે, એપ્લાસિયા, નામ થોડા 2-3 વખત બોલશો પછી ખ્યાલ આવી જશે. એપ્લાસિયા દંત કવચ, જેને ડેન્ટેલિયા કહેવાય છે, કે હાથીના દાંત જેવી રચના ધરાવતું પ્રાણી છે એટલે ડેન્ટેલિયા, જેને દંત કવચ કહેવાય છે. અને અષ્ટકવચ, આ બધા જે પ્રાણીઓ છે એમનો સમાવેશ મૃદુકાય સમુદાયમાં કરવામાં આવ્યો છે. તમને ખબર ન પડે તો ફરી રિપીટ કરી અને વિડીયો જોઈ લેવો, જેથી એના દરેક લક્ષણો તમે સારી રીતે યાદ કરી શકો.